આજે તમે બી ડિવિઝન પોલીસ મથક આવી ગયો, શું કારણ છે, શું હકીકત છે? કારણ હકીકત એ છે કે હું મારા મમ્મી પપ્પા સાથે રહેતી હતી મોરબી શાંતિવન સોસાયટીમાં. ત્યાં હું રહેતી હતી. ત્યાં મારા મામા, જે મારા મમ્મીને કાકાના દીકરા થાય છે, મને મામા થાય છે, એ મને નીતિન જગદીશભાઈ પરમાર એ મને ઘરેથી બોલાવી ગયેલ કે બારે આય એમ મળવા માટે, કામ બહારથી આવવા માટે મને બોલાવી ગયેલ. ત્યારબાદ એને મને ડરાવી, ધમકાવી, ફોસલાવી અને લગ્ન માટે મને ફોર્સ કર્યો કે જો તું મારી જોડે ભાગીને લગ્ન નહીં કરે તો હું તારા ભાઈને મારી નાખીશ, કાં તો હું તારા ઘરે આવીને દવા પીને મરીશ ને આમાં હું નામ તારા બાપનું ને તારા પરિવારનું લખતો જઈશ. આવી રીતે એને મને ડાર ધમકાવી. પછી તેને આ વિજયભાઈ મનુભાઈ પરમાર અને પ્રદીપ ઉર્ફે લાલો આ બંનેને મારા ઘરે મને લેવા મોકલ્યા અને એ લોકો મને રાજકોટ લઈ ગયેલા. રાજકોટ લઈ ગયેલા નીતિન પણ ત્યાં જ હતો. તે લોકોએ પછી બીજા દિવસે મારા લગ્નની કાર્યવાહી ચાલુ કરી અને અહીંયા મોરબીમાં પોલીસ સ્ટેશને પહેલાં લગ્નની કાગળિયાની બધું ત્યાં એને રજૂ કરાવેલ. ત્યારબાદ એ લોકો અહીંયા આપણે મોરબીમાં મોટી કુકાવાવ ત્યાં કણે મારા મેરેજ રજીસ્ટર થયેલા. ત્યારે એ લોકોએ મને ડરાઈ ધમકાઈને લગ્ન માટે મને હા પડાવી, ત્યાં લગ્ન કરેલા. ત્યારબાદ અમે લોકો 15થી 20 દિવસ અહીંયા રાજકોટમાં રહેલા. ત્યાં આ પ્રદીપ, જે વિજય છે તે એ લોકો ત્યાં અવારનવાર આવતા, હોટલોમાં રહેતા, પાર્ટીઓ કરતા, એન્જોય કરતા બધી રીતે, અને મને અહીંના ડરાઈ ધમકાવીને રાખતા. ત્યારબાદ એ લોકો નીતિન પછી મને મહિનો અમે અહીંયા રાજકોટ રહ્યા. ત્યારબાદ એ મને વાપી લઈ ગયેલ. ત્યાં મારી જોડે મારા જોડી કરતો, મને કામ ધંધે મોકલતો, તે આરામ કરતો ને મને આજના કામ ધંધો કરવા, મજૂરી કરવા મોકલી દેતો. એના ડાર ધમકેથી હું એટલી કંટાળીને છેલ્લે એની જોડે હું કંટાળીને એને કહેવા લાગી કે ભાઈ તું આ જે કરસ એ ગલત છે એમ, આ બધું ન થાય, તું મારો મામો થાય છે, હું તારી ભાણેજ થાઉં છું, આ બધું ગલત છે એમ, તું મને છોડી દે. તો મને છોડવાની તો સખત ના પાડતો અને આજના ધમકાવતો મને કે હું તારા ભાઈને મારી નાખીશ, મને છોડીને જવાનું નામ લીધું, આમ તેમ એમ કરીને એને મને 2 થી 3 મહિના મને વાપીમાં રાખી. ત્યારબાદ એ મને વડોદરા લાવ્યો. વડોદરા પણ એ આવી રીતે ડરાઈ ધમકાઈને રાખતો. ત્યારબાદ હું એની જોડે મારા જીવનનો આમ બદનસીબ મારા સમજીને એની હારે હું રહેવા માંડી, મારા પરિવારને બચાવીને કે જો હું કાલ સવારે અહીંથી ભાગીશ કે કંઈક હું પોલીસ દ્વારા કોન્ટેક કરીશ તો એ મારા પરિવારને નુકસાન પહોંચાડશે, મારા ભાઈને નુકસાન પહોંચાડશે. આ બાબતથી હું ડરીને એની જોડે શાંતિથી રહેવા લાગી. ત્યારબાદ એ મને વાપીથી વડોદરાથી મને કચ્છ અંજારમાં લાવ્યો. ત્યાં કણે અમે એ ઘરે રહેતો, હું ત્યાં કણે મજૂરી કરતી અને ત્યારબાદ હું પ્રેગ્નેન્ટ થયેલ. ત્યારબાદ ત્યાં રહેલ. ત્યાર પછી એ મને અહીંયાથી અહીંયા કણે લાવ્યો, કચ્છ મને લાવ્યો. ત્યાં મારે 6 મહિના પૂરા થઈ ગયા હતા. પ્રેગ્નન્સીનો 7મો મહિનો બેસી ગયો હતો. ત્યારે મને ખબર પડી કે મારો ભાઈ દેવરાજ જયંતિભાઈ મકવાણા એ સુસાઇડ કરીને આની ધમકીથી આઈના ડરીને માણસો એને કહેતા ને કે તારી બેન આઈના મામાને લઈને ભાગી ગઈ, આવીના શરમથી મારો ભાઈ સુસાઇડ કરીને મરી ગયો. ત્યારે ભાઈ ઓફ થયો ને એના 2-2.5 મહિના પછી મને ખબર પડી કે મારો ભાઈ આવી રીતના આ મેટરમાં સુસાઇડ કરીને મરી ગયેલો છે. તો આ વાતનો મને બહુ આઘાત લાગ્યો. મારા શરીર ઉપર નુકસાની આવી, મને શરીરમાં કમજોરી થઈ, મને પ્રેગ્નન્સીનો દુખાવો થયો. મેં નીતિનને જાણ કરી કે મને આ તકલીફ થાય છે એમ, અને નીતિને મને જાણ એ રીતથી કરી કે જોયું તારો ભાઈ એક મરી ગયો ને, કે હજી બીજા આમાં મરશે જો તું મારા કહેવા પ્રમાણે નહીં રહી ને તો. એટલે પછી હું એની ધમકીથી સખત ડરી ગઈ. એટલે પછી આવીને મારા શરીરમાં તકલીફ પડવા લાગી. એટલે મેં એને જાણ કરી કે મને આવીને તકલીફ થાય છે, મને હોસ્પિટલે લઈ જાઓ. તો કે હોસ્પિટલે તને નહીં લઈ જાઓ, કે ભલે જે થતું હોય થાય. કે આમ કરીને પછી થોડાક ટાઈમ અહીંયા રહ્યા. પછી મને મોરબી અહીંયા સિરામિકના કારખાનામાં ટાઇલ્સનું ત્યાં મને રહેવા માટે લાવેલો. ત્યાં મને લાવ્યો. ત્યારબાદ મારી ઉપર આ આઘાત લાગતા જ હતા બધા, એટલે મારી ઉપર શરીરમાં કમજોરી આવતી હતી, દુર્બળતા બધી હતી, તકલીફ બધી ચાલુ થવા લાગી. પછી છેલ્લે કંટાળીને એમ કીધું કે તમે મને લઈ જાઓ છો કે હું મારી જાતે જાઉં હોસ્પિટલ એમ બતાવવા. તો કે સારું હાલ હું કે આવું. પછી ત્યાં હોસ્પિટલ અમે બતાવવા ગયા ને તો ડૉક્ટરે એવું કીધું કે ડિલિવરીનો દુખાવો છે એમ, અને કમજોરી છે શરીરમાં, અને બાળક નબળું છે, એના કારણે તમારે ઓપરેશન કરીને બાળક લેવું પડશે. અને હવે બીજો કોઈ વિકલ્પ હતા નહીં અમારી જોડે,
એટલે નીતિને હા પાડી દીધી કે વાંધો નહીં, ઓપરેશન કરીને બાળક લઈ લો એમ. પછી ઓપરેશન કરીને બાળક લઈ લીધું. 2-3 દિવસ હું હોસ્પિટલમાં રહેલ, અને હોસ્પિટલમાંથી મને રજા આપીને ત્યારે પાછો નીતિન મને સિરામિકના કારખાનામાં પાછો લઈ ગયેલ. તો બાળક આમળમ બીમાર ને બીમાર રહેતું, મારું શરીર એ નબળું, 10% શરીર, ધ્યાન દેવાવાળું કોઈ હતું નહીં, છતાં હું મારું બાળક સંભાળતી, ઘરકામ કરતી, નીતિનને રાંધીને ખવડાવતી, હું મારી જાતે બધું કરતી. મારી શરીરમાં તકલીફ અને બાળકને તકલીફ શું પડતી હતી મને ખબર નહોતી, છતાં દવાખાને એકવાર લઈ જવાનું કીધું તો કે સારું કે દવાખાને લઈ જાવી એમ બાળકને. પછી અમે દવાખાને લાવ્યા ને તો બાળકને તકલીફ વધી ગઈ હતી, એટલે ડૉક્ટરે એવું કીધું કે તમે લોકો પ્રાઇવેટમાં લઈ જાઓ. તો પૈસાની સગવડ નહોતી ને ત્યારે નીતિને એના પપ્પાને ફોન કર્યો, જગદીશભાઈને, કે પપ્પા પૈસાની જરૂર છે, મારું બાળકને આજના તકલીફ છે તો પૈસાનો સહાય કરો એમ. તો એના પપ્પાએ ફૂટી કોળી પણ આપવાની ના પાડી કે તારું બાળક જીવે કે મરે એનાથી મને કોઈ લેવા દેવા નહીં, તમારે જે કરવું હોય એ કરો. આવી રીતના એના પપ્પાએ કહીને ફોન રાખી દીધો. અને પછી મારું બાળકને સહાય ના મળતા એ ઓફ થઈ ગયેલું. 15 દિવસનું બાળક હતું એ ઓફ થઈ ગયેલું. પછી અમે ઘરે આવી ગયેલા. પછી પછી એ જ દિવસે બધા પૂનમભાઈ, આલાભાઈ પરમાર, ચંપાબેન, મોહનભાઈ ચૌહાણ, રામુબેન, બાબુભાઈ અને અરજણભાઈ, મૂળજીભાઈ પરમાર, પછી મગનભાઈ, નાજાભાઈ અને હીરાભાઈ, આ બધા છે ને એ લોકો આવી રીતના અમને આશ્વાસન દેવા માંડ્યા. અને અમે જ્યાં રહેતા હતા ને ત્યાં પૂનમભાઈ અને રામુબેન અને અરજણભાઈ ત્યાં અમને લોકોને આશ્વાસન દેવા માટે આવ્યા કે જે થયું એ ભૂલી જા અને સપનું સમજીને ભૂલી જા અને આમ તે અમે આશ્વાસન દેવા માંડ્યા. અને કહેશે હાલ તો અને અમદાવાદ અમે લોકો લઈ જાય, થોડાક ટાઈમ તારો પાણી બદલો થશે એટલે તારા શરીરમાં સારું થઈ જશે એમ આશ્વાસન આપીને મને પૂનમભાઈ ના રામુબેન એ લોકો 3-4 જણા મને અમદાવાદ ચંપાબેનના ઘરે પીપલજમાં લઈ ગયા મને રહેવા માટે. ત્યાં કોણે મને એ લોકોએ રાખી અને મને એ લોકો ખબર નહીં ખાવામાં શું આપતા હતા, નશીલી પદાર્થ હતા, કેફી પદાર્થમાં હું મારી બેભાનની હાલતમાં જ રહેતી હતી, મને કોઈ હોશ હોતા નહીં, મારી ભાન ન રહેતી મને કાંઈ. તો એ લોકોએ મને આવી રીતે 2-3 દિવસ રાખી. પછી એ લોકો મને તારાપુર કાનાવાડા કહી છે ને મારા નાનાનું ગામ, પૂનમભાઈનું ગામ, ત્યાં એ લોકો મને લઈ ગયેલા. ત્યાં લઈ ગયેલા અને પૂનમભાઈએ મને 2 દિવસ રૂમમાં પૂરી રાખી અને 2 દિવસ એને મને મારી બીજે લગ્ન, હવે અહીંથી નહીં છૂટું કરીને કે બીજે લગ્ન કર એમ, આ ધમકી આપી 2 દિવસ મારી અને મને ફોર્સ કર્યા રાખ્યો કે બીજે લગ્ન કર. મેં કીધું ના, મારે લગ્ન નથી કરવા, મને મારા પપ્પાને ત્યાં આપી દો. તો કહે છે તારા પપ્પાની તો તને આજે નહીં આપી, કાલે નહીં આપી, તને અમે અમારી રીતે ઘરગાવી દેશું ગમે ત્યાં. આમ કરીને લોકો પાછા 2 દિવસ મારી કૂટીને મને અમદાવાદ લાવ્યા અને અમદાવાદમાં ગીતા મંદિરમાં અનિલ ભરતભાઈ પરમાર એ છોકરા હારે મારું લગ્ન કરાવડાયું. એ છોકરો ઉંમરમાં મારા કરતાં 10 થી 15 વર્ષ મોટો છે, એના ઘરે 12 થી 13 વર્ષની દીકરી છે. એ છોકરા હારે મારું મરજી ખિલાફ જઈને લગ્ન કરાવડાયું. ત્યારબાદ એ લોકો મને અહીંના ડરાવતા ધમાવતા અને લગ્ન કરાવડાવી દીધા. અને અહીંયા મારા લગ્નના એ લોકોએ 90,000 રૂપિયા લીધેલા છે. ત્યાં 90,000માં મને લગ્ન કરાવી દીધા અને ત્યાં પરણાવી દીધી ને તે પછી એ લોકોએ હું જીવું છું કે મરી ગઈ છું એ લોકોએ મારી જોડે કોઈ મતલબ જ ન રાખ્યો, મને તર છોડી દીધી. અને અહીંયા હું લગ્ન કરીને આવીને તો અહીંયા પણ મારે એ છે ને દારૂ પીતા, અનિલ દારૂ પીતા, કામ ધંધો કરતા ને મારી જોડે મારા જોડી કરતા અને બીજા ઘરની દીકરી છે ને એને મારી જોડે ભેદભાવ રાખતા અને આજના અનબનાવ અમારી જોડે ચાલુ રહ્યો. અને છેલ્લે મેં કંટાળીને ચંપાબેનને ફોન કર્યો. મેં કીધું અહીંયા મને તકલીફ પડે છે, હું હેરાન થાઉં છું, મને અહીંથી તમે તેડી જાઓ ને મારા મમ્મી પપ્પાને આપી દો. તો કે તને તેડી નથી જાવી, એક કામ કર કે તું અહીંયા આવતી રહે અને કે છે ને અમે તારા અહીંથી ને બીજા લગ્ન કરાવી દઈશું, સારી જગ્યાએ હવે તને દઈશું. એટલે આ નામ સાંભળ્યું ને એટલે મને હવે ખબર પડી ગઈ, કેમ કે આટલી મારા ઉપર વીતી ગઈ એટલે હવે આ લોકોની ચાલબાજી હું સમજી ગઈ કે આ લોકોને એક પૈસા બનાવવાનું મશીન મને બનાવી છે એમ. એટલે મેં હિંમત કરી, છેલ્લે મારી જોડે ફોન બોન હતો નહીં પણ તોય મેં છેલ્લે હિંમત કરી મેં ફોનના કોન્ટેક્ટથી ઇન્સ્ટાગ્રામમાં માધ્યમથી મેં છે ને મારા બનેવીનો કોન્ટેક્ટ કર્યો. મારા બનેવી અમદાવાદમાં રહી છે, તેનો કોન્ટેક્ટ મેં કર્યો અને એમનો કોન્ટેક્ટ કરી મેં જાણ કરી. તો એમને પછી મારા પપ્પાના ફૂઈના દીકરા જે મને મોટા પપ્પા થાય, રમેશ ખીમસુરિયા,
એમનો કોન્ટેક્ટ કર્યો મારા બનેવીએ અને એમની જોડે મને કોન્ફરન્સમાં પહેલાં વાત કરાવેલ અને એની જોડે મેં બધી મારી આપવીતી જણાવેલ કે મારી જોડે આવું બધું વીત્યું છે, મારી ઉપર આટલો બધો અત્યાચાર થયેલો છે, તો તમે મને લઈ જાઓ, મારે અહીંયા નથી રહેવું એમ. અને આટલું બધું થયું એટલે મને ડાયરેક્ટ મારા પપ્પા પાસે જવાની હિંમત નહોતી, કેમ કે મારા પપ્પાને તો ઇજ્જતે ગઈ અને દીકરોય ખોયો છે આ મેટરમાં. એટલે આ બધું થયું એટલે પપ્પા જોડે ડાયરેક્ટ જવાની હિંમત નહોતી, પણ મારા મોટા પપ્પા મને તેડી ગયા, મને હિંમત આપી, મને આશ્વાસન આપ્યું અને મારા ઘરના કોઈ સભ્યએ મને તુકારો નથી આપ્યો અને ઉપરથીની લોકોએ મને આશ્વાસન આપ્યું છે અને મને ન્યાય અપાવડાવવામાં બધાય મારી મદદ કરી રહ્યા છે. અને આ કેસ હું એટલે કરી છું કે આજ જે મારા ઉપર વીતી ને એ સમાજની બીજી દીકરીઓ ઉપર ના વીતે. અને મને મોરબી ડિવિઝન ઉપર, પોલીસ ઉપર પૂરો વિશ્વાસ છે કે એ લોકો મને આમાં ન્યાય અપાવડાવવામાં મારી મદદ કરે અને સમાજની બીજી 5 દીકરીઓને આમાંથી બચાવે.